अस्सलामुअलैकुम। તારીખ 26/2/21 ધોરણ 7 વિષય ગુજરાતી। વિષયાંક પૂરક વાચન 5 શોખીન બિલાડી। સાહિત્ય પ્રકાર છે બોધકથા। લેખિકા છે પુષ્પા અંતાણી। લેખિકા સ્ત્રી છે, એમનું નામ છે પુષ્પા અંતાણી। વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી હતી। પૂર્વ ભૂમિકા, લેખક પરિચય, પાઠનું વાંચન અને સમજૂતી, શબ્દની સમજૂતી। અંક 1માં આપણે પૂર્વ ભૂમિકા અને લેખક પરિચયની સમજ મેળવી હતી અને પાઠની સમજૂતી અધૂરી હતી। હવે એ સમજૂતીને આપણે આગળ વધારીશું। શોખીન બિલાડી। બિલાડી કેવી છે? શોખીન છે, મિજાજ પ્રકારની છે। બિલાડીને શું પહેરવાનું મન થયું? તો ફ્રોક પહેરવાનું મન થયું। બિલાડીને ફ્રોક પહેરવાનું મન થયું તો એ કોની પાસે ગઈ? તો દામજી દરજી કાકાની પાસે તે ફ્રોક સીવડાવવા માટે ગઈ હતી। આપણે અગાઉના તાસમાં વાત કરી ગયા હતા કે એક નાનકડા બજારમાં ઘણી બધી દુકાનો છે। તે કયા કયા પ્રકારની દુકાનો આપણે જોઈ ગયા હતા? તો જયંતી જૂતાની દુકાન, જયંતીની જૂતાની દુકાન, છગનની છત્રીની દુકાન, ચંદુની ચશ્માની દુકાન, પેઠાભાઈની પર્સની દુકાન અને દામજી કાકા દરજી કામની દુકાન હતી। અને બજારમાં શિવાભાઈની દુકાન હતી। શિવાભાઈ શું વેચતા હતા? તો સ્ત્રીઓના શણગારની વસ્તુઓ વેચતા હતા, જેમ કે બંગડી, જાતભાતના દાગીના, ચાંદલા, કાજળ એવી ઘણી બધી ચીજો તે વેચતા હતા। દામજી કેવા સ્વભાવનો હતો? તો દામજી ભલો અને દયાળુ હતો। બીજા બધા કેવા દુકાનદારો હતા? તો બીજા બધા દુકાનદારો લુચ્ચા અને સ્વાર્થી હતા। બજારમાં શાનો ત્રાસ વધી ગયો હતો? બજારમાં ઉંદરોનો ત્રાસ વધી ગયો હતો। ઉંદરો દરેક વસ્તુઓને નુકસાન પહોંચાડતા હતા। આથી દુકાનદારો કંટાળી ગયા હતા અને તેઓ ઉપાય શોધતા હતા। એવામાં તેમને શું દેખાય? એક ફરતી ફરતી બિલાડી દેખાઈ। બિલાડી કેવી હતી? ખૂબ શોખીન અને સ્વાભિમાની હતી। તે ચોખ્ખી અને ચણાખ રહેતી, પોતે તે ખૂબ જ સ્વચ્છ રહેતી, ઠસ્સાથી ફરતી અને હંમેશા કંઈ ને કંઈ નવું કરવાનું તેને મન થતું। એટલામાં તેણે શું પહેરવાનું મન થયું? તો ફ્રોક પહેરવાનું મન થયું। દામજી તો નીચું જોઈને મશીન પર સિલાઈ કરતો હતો। એણે આશ્ચર્યપૂર્વક બિલ્લી સામે જોયું અને તે હસતા હસતા પૂછ્યું કે તારે ફ્રોકનું શું કરવું છે? એટલે બિલાડી દામજી કાકા ઉપર ગુસ્સે થાય છે અને કહે છે કે શું કરવું છે? એટલે ફ્રોક શું કરાય? મારે ફ્રોક પહેરવું છે, ફોડ પાડતા બિલ્લી બોલી, એટલે કે મોટા અવાજે બોલી। બિલ્લીની વાત સાંભળી દામજી આંખો પહોળી થઈ ગઈ અને એને નવાઈ લાગી। કહે છે કે સીવી દેવાનો હો તો હા કહો, નહીંતર હું ચાલી। એટલે દામજી કાકા માપપટ્ટી લઈને બિલ્લીની નજીક આવી માપ લેવા જતો હતો, ત્યાં જ અટકાવતા બિલ્લી બોલી, ઊભા રહો, એમ નહીં, હું કોઈની પાસે કશું મફતમાં લઉં નહીં કે કરાવું નહીં। બોલ, બદલામાં હું તારી શી સેવા કરું? એ બિલાડી દામજી કાકાને પૂછે છે કે બદલામાં હું તારી શું સેવા કરીશ? તું મારો ફ્રોક સીવી આપશે તો? દામજી દરજી કહે કે મને તારી કોઈ સેવાની જરૂર નથી, હું તને ફ્રોક સીવી આપીશ, બસ તું એ પહેરીને રોજ મને મળવા આવજે, મને બહુ ગમશે। બિલ્લી કહે, ના ભાઈ, એમ મફતમાં તો હું નહીં જ સીવડાવું। દામજીને થયું કે આ બિલાડી એમ માને એવી નથી। ત્યાં જ એના મગજમાં ઝબકારો થયો। એ બોલ્યો, સારું, તો તું માનતી જ નથી તો તારા જેવું એક કામ છે। અહીં ઉંદરોનો બહુ જ ત્રાસ છે। ઉંદરોથી બચવા મારે મારી દુકાન બધા કપડાં બહુ સંભાળીને લોખંડની પેટીમાં મૂકવા પડે છે। જો ક્યારેક ભૂલથી કોઈ કપડું બહાર રહી ગયું હોય તો બીજે દિવસે દુકાન ખોલું ત્યારે કપડું આખું ચાળણી બની ગયું હોય। કપડાનો ગ્રાહક મારા પાસે ગુસ્સે થઈ ઝઘડી જાય અને એનું નુકસાન મારે ભોગવવું પડે। એ વધારામાં એથી જો તું ચોકી કરી આ ઉંદરોને મારી દુકાનથી દૂર રાખી શકે તો તારો મોટો ઉપકાર થશે। દામજીની વાત સાંભળીને બિલ્લી બોલી,
બસ આટલી જ વાત છે ને? આ તો મારા ડાબા હાથનો ખેલ છે. દામજીએ બિલ્લીને ફ્રોક સીવી આપ્યું. બિલ્લી તો ફ્રોક પહેરી વટ મારતી ફટફટ ફરવા લાગી. દામજીની દુકાનની ચોકી કરતી બિલ્લીને જોઈ ઉંદરો ત્યાંથી તો રફુ ચક્કર થઈ ગયા. પણ બીજા બધાની દુકાનોમાં એમની આવન જાવન ચાલુ રહી. ઉંદરોની ચિંતા મટી. તેથી દામજી રાજી રાજી થઈ ગયા. રાજી રાજી એ રૂઢિપ્રયોગ છે. રાજી રાજી થઈ જવું એટલે ખૂબ ખુશ થઈ જવું. દામજી કાકાએ ફ્રોક સીવી આપ્યું એટલે બિલાડી શું કહે છે કે બદલામાં તમે મને ફ્રોક સીવી આપશો તો હું તમારી શું સેવા કરું? એવી બિલાડી પ્રશ્ન પૂછે છે. એટલે દામજી કાકા ના પાડે છે કે ના, તારી સેવા કરવાની કંઈ જરૂર નથી. તું ફ્રોક પહેરીને દરરોજ મને મળવા આવજે, એમ કહે છે દામજી કાકા. એટલે બિલાડી કહે છે કે ના, એમ મફતમાં તો હું ફ્રોક સીવડાવવાની નથી. એટલે દામજી કાકા કહે છે કે જો બજારમાં ઉંદરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. મારી દુકાનમાં ઉંદરો કપડાનું ખૂબ જ નુકસાન કરે છે. હું બધા જ કપડાં લોખંડની પેટીમાં મૂકું છું. એકાદ કપડું જો બહાર રહી જાય તો સવારે દુકાન ખોલતા જ એક કપડું ચાળણી જેવું બની જાય છે. કપડાનો ગ્રાહક પણ મને ગુસ્સો કરે છે, મારી સાથે ઝઘડો કરે છે અને એ નુકસાન મારે ભોગવવું પડે છે. એથી દામજી કાકા બિલાડીને કહે છે કે તું ચોકી કરજે. આ ઉંદરોને મારી દુકાનથી દૂર રાખી શકે તો તારો મોટો ઉપકાર થશે, એમ દામજી કાકા બિલાડીને કહે છે. એટલે બિલાડી દામજી કાકાની દુકાને ચોકી કરવા લાગી. એટલે ઉંદરો ભાગી ગયા અને રામજી કાકા ખુશ થઈ ગયા. હવે જ્યારે બધા દુકાનદારો ભેગા મળી ઉંદરોના ત્રાસની વાત કરતા ત્યારે દામજી નીચી મુંડીએ બધું સાંભળતો પણ કશું બોલતો નહીં. તેથી બીજા દુકાનદારોને નવાઈ લાગી કે કપડું કાતરવું એ ઉંદરોનો સૌથી પ્રિય શોખ છે. એ કારણે સૌથી વધારે ત્રાસેલો દામજી હવે કેમ કંઈ બોલતો નથી. બધાએ એનું કારણ જાણવાનું મનોમન નક્કી કર્યું. છેવટે એ બધાને એક બિલાડી દામજીની દુકાનની ચોકી કરે છે એ વાતની ખબર પડી ગઈ. ઉંદરોનું સૌથી પ્રિય કામ શું હોય? કપડાં કતરવાનું. અને દામજી કાકાને ખૂબ મુશ્કેલી પડતી હતી, પરંતુ બિલાડી દુકાનની ચોકી કરતા ઉંદરો ભાગી ગયા એ વાતની ખબર કોણે પડી? બીજા બધા દુકાનદારોને ખબર પડી ગઈ. બીજા દિવસે બિલાડી જયંતી જૂતાવાળાની દુકાન પાસેથી પસાર થતી હતી. કોની દુકાન પાસેથી? જયંતી જૂતાવાળા, જે જૂતાનું કામ કરતા હતા, જૂતા વેચતા હતા. એમનું નામ શું હતું? જયંતી કાકા. જયંતી જૂતાવાળાની દુકાન પાસેથી પસાર થતી હતી ત્યારે જયંતીએ કોઈને ખબર ન પડે એમ એને એક બાજુ બોલાવીને કહ્યું, વાહ બિલ્લી બહેન, તમે ફ્રોકમાં તો બહુ સુંદર લાગો છો. એ સાંભળીને બિલ્લી ફૂલાઈ. જયંતી ફરી બોલ્યો, પણ જો ફ્રોકની નીચે પગમાં સરસ મજાના સેન્ડલ પહેર્યા હોય તો તમે ઓર શોભો. જુઓ, આ રહ્યા તમારા ફ્રોકના મેચિંગ સેન્ડલ. એમ કહી જયંતીએ સેન્ડલ બિલ્લીની સામે મૂક્યા. જયંતી શું કહે છે કે તમે ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગો છો. પોતાની તારીફ સાંભળીને બિલાડી ફૂલાઈ જાય છે અને જયંતી કહે છે કે ફ્રોકની સાથે સેન્ડલ પહેર્યા હોત તો વધુ સારું લાગે. જયંતી ફ્રોકના મેચિંગ સેન્ડલ બિલાડીને આપે છે. બિલાડીને સેન્ડલ બહુ ગમ્યા. એ સેન્ડલમાં પગ નાખવા જતી હતી ત્યાં જયંતીએ એને અટકાવી અને હસતા હસતા કહ્યું, એમ નહીં, હું તને સેન્ડલ આપું તો તમારે પણ બદલામાં મને કંઈ આપવું તો પડે ને. તમે દામજીની દુકાનની જેમ મારી દુકાનની પણ ચોકી કરો અને મને પણ ઉંદરોના ત્રાસમાંથી બચાવો તો હું તમને આ સેન્ડલ આપું. એટલે જયંતી બિલાડીને સેન્ડલની રિશ્વત આપે છે કે જો તમને સેન્ડલ જોઈતી હોય તો તમે મારી દુકાનની ચોકી કરવી પડશે, બદલામાં હું તમને સેન્ડલ આપીશ. બિલ્લી હોશિયાર હતી, એ બધું સમજી ગઈ. પહેલાં તો એને ના પાડવાનું મન થયું, પણ એ હતી શોખીન અને એને સેન્ડલ ગમતા હતા. એને થયું, મને શો ફરક પડે છે, એક દુકાનની ચોકી કરું કે આખી બજારની. એણે જયંતીની વાત સ્વીકારી અને સેન્ડલ પહેરીને ચાલતી થઈ. બિલ્લીએ જયંતીની વાત સ્વીકારી લીધી અને સેન્ડલ પહેરીને તે ચાલતી થઈ ગઈ. ઉંદરોની ચિંતા દૂર થતાં હવે જયંતી પણ દામજીની જેમ શાંતિથી જીવવા લાગ્યો. ધીરે ધીરે આખી બજારમાં વાત ફેલાઈ ગઈ. બધા દુકાનદારો બીજાને ખબર પડે નહીં એમ બિલ્લીને બોલાવતા ગયા.
છગન છત્રીવાળાએ ગોગલ્સ, પેઠાભાઈ પર્સવાળાએ પર્સ અને શિવાભાઈએ તો વળી બંગડી, ગળાનો હાર, કાનના એરિંગ, પાવડર, કાજળ બધું જ આપ્યું. કોણે? બિલાડીને આપ્યું. છગને શું આપ્યું? છત્રી આપી. ગોગલ્સ આપ્યા. પેઠાભાઈએ પર્સ આપ્યું અને શિવાભાઈએ શું આપ્યું? બંગડી, ગળાનો હાર, કાનના એરિંગ, પાવડર, કાજળ બધું જ આપ્યું. એ બધી ભેટની સામે બધા જ દુકાનદારોએ બિલ્લીની આગળ પોતાની દુકાનમાં આવતા ઉંદરોને રોકવા માટે ચોકી કરવાની શરત મૂકી. બિલ્લીએ બધાની શરત મંજૂર રાખી, સ્વીકારી લીધી. એ સોળે શણગાર સજી, આંખે ગોગલ્સ ચઢાવી, હાથમાં પર્સ લટકાવી, માથે છત્રી ઓઢી, સેન્ડલના ટપ ટપ અવાજ સાથે અવાજ કરતી આખા ગામમાં ફરવા લાગી અને વટ પડાવવા લાગી. બજારના બધા જ દુકાનદારો હવે ઉંદરોનો ત્રાસ રહ્યો નહીં. બજારમાંથી ઉંદરો નાસી પામ્યા, તેથી ચિંતા વગર રહેવા લાગ્યા. આ રીતે બિલ્લી એક પછી એક બજારની બધી જ દુકાનોની ચોકી કરવા લાગી. તેથી ઉંદરો મૂંઝાયા. એમણે વિચાર્યું, જો આમ થશે તો આપણે ભૂખે મરી જઈશું. હવે શું કરવું? બધા જ દુકાનોની બિલાડી ચોકી કરવા લાગી એટલે ઉંદરો ભાગી ગયા અને તેઓ વિચાર કરે છે કે જો આમ થશે તો આપણે ભૂખા મરી જઈશું. હવે કરવું શું? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પાઠની સમજૂતી અધૂરી છે. બીજા અંકમાં આપણે આ સમજૂતીને આગળ વધારીશું. થેન્ક યુ.